પોલીસ સ્ટેશન પાસે ઘરમાં આગ લાગતા સામાન બળી ગયો। આજે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યાની માહિતી મુજબ વિજાપુરના પોલીસ સ્ટેશન પાસે આવેલા એક ઘરમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને સામાન બળીને રાખ થઈ જતા ઘર માલિકને 5 લાખના નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો છે। પોલીસ લાઇન પાસે રહેતા રાવળ ગોરધનભાઈ કાંતિલાલ ઉંમર વર્ષ 60ના મકાનમાં આગ લાગી હતી। આગના કારણે ટીવી, ફ્રીજ, ફર્નિચર, સોફા, ખુરશી, મહત્વપૂર્ણ દસ્તાવેજો, બારી બારણા અને પંખા સહિતનો તમામ સામાન નષ્ટ પામ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।